અને હવે કરીશું બુલેટિનની શરૂઆત મુશળધાર વરસાદના સમાચાર સાથે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। દ્વારકામાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો અને વરસાદના પગલે ભાટિયા ભોગાતને જોડતો સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો। આ તરફ અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારમાં વરસાદ વરસ્યો। સતત 5મા દિવસે મેઘાએ જમાવટ જમાવી હતી, ત્યારે જાફરાબાદના દુધાળા, સરોવડા, કંથારિયા, હેમાળ ગામમાં વરસાદ વરસ્યો। વાવણીલાયક વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી। કપાસ અને મગફળી સહિતના પાકોને જીવનદાન મળ્યું હતું। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાંથી સંવાદદાતા જોડાઈ રહ્યા છે। આપણી સાથે જૂનાગઢ અને અમરેલીથી સંવાદદાતા જોડાયા છે। જૂનાગઢથી પરેશ બુદ્ધભટ્ટી અને અમરેલીથી પરેશ પરમાર। સૌથી પહેલા પરેશ બુદ્ધભટ્ટી પાસે જઈશું। જૂનાગઢ ખાતે હાલ શું છે પરિસ્થિતિ? વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો હતો, શું છે હાલ પરેશ? જૂનાગઢના હાલ શું છે હાલ પરેશ? આપની પાસેથી જાણવા માંગીશું પરેશ। તો અમરેલીથી આપણી સાથે પરેશ પરમાર જોડાયા છે। આપણે પરેશ પરમાર પાસેથી જાણવાના પ્રયત્નો કરીએ કે અમરેલીમાં આજે અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, નદી નાળા 2 કાંઠે વહેતા થઈ ગયા, ત્યારે હવે શું પરિસ્થિતિ છે પરેશ? જી બિલકુલ, છેલ્લા 5 દિવસથી સતત અમરેલી જિલ્લાની અંદર જે મેઘાવી માહોલ જામ્યો છે। જો કે આ મેઘાવી માહોલ વચ્ચે ક્યાંક આજે 5મો દિવસ છે અને અમરેલી જિલ્લાનો આજે ખાંભા જે સાવરકુંડલા છે, જાફરાબાદ છે, ખાંભા જે આ જંગલ વિસ્તાર છે, આ વિસ્તારોની અંદર હાલ આજે 5મા દિવસે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જો વરસાદને પગલે આજે ખાંભાથી જે રાજુલા જે જવાનો જે મુખ્ય રસ્તો છે, આ રસ્તા પર અત્યારે પાણી ફરી વળ્યા છે। અને જો આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાનું જે હાલ અત્યારે બગસરા, ધારી, ખાંભા અને રાજુલા જે સહિત છે આ વિસ્તારોની અંદર જે વરસાદ પડી રહ્યો છે। જો કે અત્યારે ઢળતી સંધ્યાએ પણ આજે અમરેલી જિલ્લાનો જે છેવાડાનો તાલુકો છે, આ વડિયા કુકાવા વિસ્તાર છે, આ વિસ્તારની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જો કે વડિયા તાલુકાનું જે સૂર્યપ્રતાપગઢ છે, આ સૂર્યપ્રતાપગઢ ગામની નદી પણ 2 કાંઠે અત્યારે ઘોડાપુર આવ્યા છે, એ પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે। જો કે અમરેલી જિલ્લાની અંદર જે હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રમાણે છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને પગલે જે વડિયા જે સિંચાઈ યોજનાનો જે ડેમ હતો એ માત્ર 23% જ ભરેલો હતો અને 2 દિવસના જે આ વરસાદની અંદર અત્યારે હાલ 15.5 ફૂટ પાણીની સપાટી પહોંચી છે અને આ ડેમને ઓવરફ્લો થવા માટે હવે માત્ર 1 ફૂટ જ પાણી બાકી રહ્યું છે। જો કે આ છેલ્લા 5 દિવસથી સતત જે અમરેલી જિલ્લાની અંદર જે આ વરસાદ બગડાટી બોલાવી રહ્યો છે, જો કે ક્યાંક ખેડૂતોમાં અત્યારે આભાર પરેશ બુદ્ધભટ્ટી। આ બંને અમારી સાથે જોડાયા। પરેશ સાથે સંપર્ક નથી થઈ શકતો, એની સાથે ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। પણ હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગની એક ખૂબ જ મોટી આગાહી આવી છે। એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી 2 દિવસ રેડ એલર્ટ અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે। અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની હાલ સંભાવના છે, ત્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી સહિતમાં રેડ એલર્ટ પણ અપાયું છે। સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત તમામ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 21 ઓગસ્ટે અનેક ભાગોમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે, ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા હાલ છે। ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં થંડરસ્ટ્રોમની સ્થિતિ કેવી રહેશે? માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે।